એક શિષ્ય પોતાના ગુરુજી પાસે આવીને કહે છે કે ગુરુજી, મારું મન હમણાં થોડા સમયથી તણાવમાં રહે છે. મારા મનમાં ખોટા વિચારો આવે છે, તો મહેરબાની કરી અને મને આનો કોઈ ઉકેલ આપો. ગુરુજી આ શિષ્ય સામે જોઈ અને હસે છે અને કહે છે કે મારી સાથે ચાલ. પછી ગુરુજી તેને એક બગીચામાં લઈ જાય છે, જ્યાં કુંડામાં પાણી ભરેલું છે. અને હવે ગુરુજી તે શિષ્યને કહે છે કે આ કુંડાની અંદર તું પથ્થર નાખ. શિષ્ય એવું જ કરે છે અને પછી ગુરુજી તે શિષ્યને પૂછે છે કે હવે તને આ પાણીમાં કંઈ દેખાય છે? ત્યારે શિષ્ય કહે છે કે નહીં, પાણી ડહોળાયેલું હોવાથી બધું જ અસ્પષ્ટ દેખાય છે. ત્યારે ગુરુજી તેને હસીને સમજાવે છે કે આપણા મનનું પણ આવું જ છે. જ્યારે આપણું મન તણાવમાં હોય ત્યારે કોઈ પણ ઉકેલ આપણને સૂઝતો નથી. માટે આવા સમયમાં આપણે મનને થોડા સમય માટે શાંત થવા દેવું, ઊંડા શ્વાસોશ્વાસ લેવા અને ત્યારબાદ જ્યારે મન આપણું સ્વસ્થ થઈ જશે, સ્વચ્છ થઈ જશે, ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એનું સમાધાન મળી જ જશે. અને તે શિષ્યને પણ પોતાના મનમાં જે સમસ્યા હતી તેનું સમાધાન તેના ગુરુ પાસેથી મળી ગયું.